ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. પોષ સુદ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે એકાદશીની તારીખને લઈને મૂંઝવણમાં છે, કારણ કે પુત્રદા એકાદશીની 2 તારીખ છે. એક 30 ડિસેમ્બરે પણ એકાદશી છે અને 31 ડિસેમ્બર પણ એકાદશી છે. તો આપણને વિચાર એવો આવે કે આપણે કઈ એકાદશીનો ઉપવાસ કરવો તે સાચો રહેશે. તો ચલો જાણીએ. પંચાંગ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તારીખ 30 ડિસેમ્બરે સવારે 7:51 શરૂ થશે અને 31 ડિસેમ્બરે સવારે 5 વાગે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં બંને દિવસે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. પરંતુ પરંપરા અનુસાર અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જે એકાદશીમાં સૂર્યોદય થતો હોય, એટલે કે જે એકાદશીની તિથિ સૂર્યોદયમાં હોય તે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે. તેમજ જે એકાદશી દશમી સાથે જોડાયેલી હોય અને એ સૂર્યોદય થતો હોય તો તે એકાદશીનો ઉપવાસ રાખવાનો રહેશે નહીં. માટે આ વર્ષે 30 ડિસેમ્બરે જે એકાદશી છે તેમાં સૂર્યોદયનો સમય નથી અને તે દશમી યુક્ત છે. એટલા માટે આ વર્ષે આપણે 31 ડિસેમ્બરની જે એકાદશી છે તે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે, કારણ કે 31 ડિસેમ્બરે સૂર્યોદય એકાદશીની તિથિમાં છે. તેમજ શાસ્ત્રો અનુસાર બારસ યુક્ત એટલે કે બારસ સાથે જોડાયેલી એકાદશીનો ઉપવાસ કરવામાં આવે છે. એટલા માટે 31 ડિસેમ્બરે જે એકાદશી છે તેનો ઉપવાસ આપણે કરવો જોઈએ.